હા હાલો. પિન્ટુ બોલે. હા. હું તું આવ્યું સમાજ નું મૂકે છો. કયું? હું જીવ કરે માર. એટલે પણ તું વાત તો હકીકત ચીલી વાત કરો હતું. આવ્યું સમાજ નું તું મૂકે છો ને બધું. પણ તું યાર ભડા એક વિડીયો હોય મારા નાખ તો હું હા આપણું બીજું શું. હવા બવા ખોટી નથી. આવા તો ફૂલ પ્રેશર 180 નું પ્રેશર. મીંડું જ રહેશે બધું નીકળી જશે એટલે. ના ના 180 ફૂલ જ છે પણ તું ક્યાં ચીની વાત કરો. એટલે તું ખોટું કાકા ફોજદારી ના કર સમજો. એટલે પણ શું ખોટું ના કરવાનું એ તો ક્યાં આયુ સમાજ વિશે બોલે છો બધું. શું આયુ સમાજ વિશે તું. એટલે શું બોલ્યો પણ એ તો ક્યાં. આ વિડીયો છે બધા. હા પણ નાખ ને મારામાં આ સમાજ વિશે બોલ્યો જ નાખ મારામાં. હા ને 180 નું પ્રેશર હોય તો તારા ઘરે રાખજે હો. એટલે વાયરલ થવા ખાतिर ફોન કરો શું લ્યા. ના વાયરલ નહીં. ના અમે તો 40 દાડા થયા વાયરલ થવામાં તમે યાર બહુ મોડું કરી નાખ્યું. એટલે એમ નહીં જયરા હું તકલીફ શું છે. એ બધું તારે છે જોવાનું તે વાયરલ થવા ફોન કર્યો શું એમ કહું તને. એમ નહીં તમારે નાઈટમાં કેટલા માણસ દુખી છે તને ખ્યાલ છે મારો ભાઈ. એ બધું તારે છે જોવાનું એ અમારે જોવાનું તાર જોવાનું હોય. ન્યાય લેવા માટે અમે આ કરવી છે તો ન્યાય નથી મળતો તો એ તને મારો ભાઈ ખ્યાલ છે. અલે રિકન્ટેશન એક જ ના થાય વળી ના થાય. તું એમ કરતો જયરાજ લુકસાનો વરઘડો નીકળ્યો. એટલે એમ નહીં તમે વાયરલ થવા ખાतिर ફોન કરો શું એટલે તમે આવ નિરાતે ફોન કર્યો બધું શાંત થઈ ગયું. આ એકલા હું તને કહું કે તમે વાયરલ થવામાં બહુ લાંબો ફોન કર્યો હવે 40 દાડા થઈ ગયા હવે તો વાયરલ ના થઈ શકો. તારી જેવો તો શોખ નહીં જ છે પાછો. હા તારી જેવો શોખ નહીં જ છે ભાઈ મારો ભાઈ. હા એ તો મને ખબર જ છે 40 દાડે તમે વાયરલ થવા ખાतिर ફોન કરો. વાયરલ અમારે ન થવાનું હોય અમે ઓટોમેટિક જ વાયરલ થઈએ. હા તો એટલે તમે કહો કેટલી હવા શું સમાજ વિશે અમે તારે એક તારીખ આ એવો વિડીયો હોય કે આહિર સમાજ વિશે હું બોલે મારા નાખ તો હું સાંભળું મને ખબર જ નહીં. તું ઘરેથી ના ઉપડી ગયો પિન્ટુ. હા તું આહિર સમાજ વિશે બોલ્યો તો તારા ઘરેથી તું ઉપડી ગયો. એટલે પણ તું આવી જાવ ને રામધાપરી શું આવી જ જવાનું જેથી એમ થાય જવું હોય ભેગું થવા તેથી વિરંગામ તાલુકો રામસાપરી આવી જવાનું લાઈવ લોકેશન તમારે જેથી મજા આવે તેથી આવી જવાનું. એમને આ જયરા શું વાંધો છે મારો ભાઈ. અરે જો એક વસ્તુ કહું જે અસામાજિક તત્વો હોય ને એની કોઈ સમાજ હોતી નહીં એક વસ્તુ મારી હા ભાઈ. તો આ પણ તો તમે આ તત્વ નથી. તમે ના કર તું કરે ને તું કરો તત્વ નથી તમે આ તત્વ. હા તમે આ તત્વ નથી. ના અમે છીએ ને અસામાજિક તત્વો અમે થોડું કોઈનું ખોટું કર્યું હોય. મારી વાત સાંભળ ત્યાં ન્યાય અપાવવા માટે તે ફોન કર્યો છે ને. કોને? હા ન્યાય અપાવવા માટે તું લડે છો ને મારો ભાઈ. હા તને એટલો ખ્યાલ છે તમારા સમાજમાં કેટલા જણા હેરાન થાય છે. હવે જે હેરાન થાય એનો ફોન આવે એ નહીં અમે એના સમર્થનમાં વળી જ છીએ. હે મારો ભાઈ હમણાં થોડાક દી પેલા ઓલે લેડીઝ હેરાન થતા વિડીયો મેક્યો તો કે લેડીઝ આ જો એક વિડીયો ફેસબુકમાં બહુ વાયરલ થયો છે. હા પણ નાખો મારામાં ચિયો વિડીયો મને કયો. એવું બધું તો હું જોવા નથી જતો પણ મારું કહેવાનો મિનિંગ એવો છે કે એવું બધું તમને નથી દેખાતું એમ સમાજ વિશે આવું જ દેખાય છે. હા ને રેડી વ્યવસ્થિત કેમ ભટકાડીએ એમ અને આપણે કેમ વાયરલ થઈએ. ના વાયરલ થવા ખાतिर તો તમે 40 દાડે ફોન કરો અમારે વાયરલ થવાની જરૂર ના હોય ઓલરેડી હે ને અમને ખબર જ છે કે અમે જે કર્યું ને એ રિયાલિત છે અમે કોઈ. તારી આઈડી કેમ બંધ થઈ ગઈ? એ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત હાઈકોર્ટે બંધ કરેલી છે. એમ કેમ જો એમ કેમ થયું? એ તો પણ મારી એટલી ક્યાં થઈ અરે મારી વાત બસ ગુજરાતમાં એ લગભગ 5000 આઈડી બંધ થઈ હતી એટલે. બરાબર આ ઉના કેમ ના ગયો તું? ઉના જે થયું ને એ જે અસામાજિક તત્વો હતા ને એનો રિકન્સ્ટ્રક્શન થઈ ગયું જાહેરમાં વરઘોડો કાઢ્યો જેલમાં બંધ તો અહીંયા જઈને શું કરવાનું મને કે હાલ. તું એમ કરતો નીકળો. અલે વરઘોડો તો રિકન્સ્ટ્રક્શન એક જ દાન થાય એક જે ઇન્સ્ટાગ્રામ માં તો હોય ગઈ ને ભાઈ ની આઈડી. હા ઇન્સ્ટાગ્રામ માં જતી રહી હો ભાઈ ની આઈડી જતી રહી.
મને આવી જશે બાકી ચિંતા ના કરશો હો. તમે વાયરલ થવા હાથે મને ફોન ના કરશો. બીજું કામ મારી વાત સાંભળે, બીજું કઈ કામ હોય ને તો મને ફોન કરજો, પણ વાયરલ થવા હાથે ફોન ના કરશો હો. ઉના કેમ ના કયો? ઉના બાબતે કેમ ના વિડીયો બનાવ્યો? અલ્યા ઉનાલા તો જે મુસ્લિમ હતા ને, જે ગુનેગાર એ પકડી ગયા બરોબર, એ જેલમાં બંધ છે બરોબર, એનો વરઘોડો ને હાર્યો. પણ તે ઉના બાબતે કેમ ના વિડીયો બનાવ્યો? અલ્યા તું પેલા મારી ફેસબુક આઈડી જો, મારો વિડીયો હોય જ તે. હા હોય જ તે. હા જયરાજે ના તમારા સમાજ લેવલે જે કાર્ય કર્યા એ તને ના બતાણા? અલ્યા તમારા જયરાજે જેટલાના બૂસ માર્યા એ તને ના દેખાડા? ઈ તો રે જ તે. અલ્યા બૂસ માર્યા એ તને નથી દેખાતા? અલ્યા હે બૂસ માર્યા એ તને નથી દેખાતા? તું તો માથું મેં કઈ માલ ખાય ભાઈ કે તમે કોક ના મારો લ્યો પૂછ. અલ્યા પણ બૂસ માર્યા તમારો જયરાજ લુખ્ખો છે, એક નંબર નો લુખ્ખો હે. જીલા વહેલા બૂસ મારે હે. એવડ છે અલ્યા લુખ્ખો એક નંબર નો લુખ્ખો હે. જીલા વહેલા બૂસ મારે, ગરીબ માળાના બચારાના બૂસ મારે હે. આવા લુખ્ખાના તમે સમર્થન કરો પાછા. એક દાખલો મને એક દાખલો આપ ગરીબ કોણ છે એમાં? અરે ઓલા બચારા ઓલા દરબારી એમની જમીન લઈ લીધી ખબર હે ને? એમને ઉપર એમને તો કેમ એના દરબાર એના સપોર્ટમાં ન આવ્યા? એને ખબર હોય તો જ ન આવ્યા ને. તું ના ખબર નહીં, આમાં બધું ઉગાડવું પડ્યું. પછી ઓલા ક્યાંક આપડા બગદાણાની 3 કિલોમીટર દૂર ઓલા ઉભા મકાનો પાડી દીધા. તમારો જયરાજ એટલો ધોલુખો હે. હા નવનીત બગદાણામાં દારૂ વેચે છે. હા મને તાર કઈ સબૂત હોય કેસ કરીએ છે? હાલ અમે હાલે આવી ઓલરેડી 3 કેસ એની ઉપર છે જ તે. હા મને તાર હાલે અમે આવી એટલે હાલ તાર કઈ સબૂત હોય તો ના શું હાલી લે. હાલ્યા હો અક્કલ મઠાવો મેલો વાલ